હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે વાગી ગયા છે 1:30. ઓલરેડી 2 વાગવા જ આવ્યા છે. અને આજે મારો બ્લોગ એટલે મોડો ચાલુ થયો કેમ કે આજે મારે ઝાઝા બધા કપડાં ધોવાના હતા. અમે લોકો ફરીને કાલ રાતે 12 વાગે ઘરે પહોંચ્યા અને આજે બહુ બધા કપડાં હતા. પહેલાં તો એમ થયું કે અડધા અડધા કરીને ધોવું, પણ પછી એમ થયું કે કાલે પાછું એને આવીને ઊભું રહે, એના કરતાં હાલો આજે જ બધાય ધોઈ નાખું. તો અડધા 50% તો મેં મશીન કર્યું, વોશિંગ મશીનમાં નાખ્યા, અને થોડા ઘણા બાકી રિષભના અને બધા જે હતા ને હાથેથી ધોયા. થોડાક મારા હતા હાથેથી ધોવાના, અમુક કલરવાળા હતા તો એ બધા હાથેથી ધોયા, અને બાકી મશીનમાં નાખ્યા. પણ તો આજે ખરેખર બહુ થાકી ગઈ કેમ કે એટલા બધા કપડાં હારે ધોવાના બહુ ઓછા થતા હોય એમને. ક્યારેક ક્યારેક એવી રીતે ઘસવાના ને હોય તો 2-5 હોય એમ, બાકી તો મશીનમાં ડેઈલી ધોવાતા હોય. પણ આજે બહુ ઝાઝા કપડાં હતા અને હું તમને બતાવું આગળ કેટલા કપડાં છે એ. અને હજી અડધા તો મશીનમાં પડ્યા છે, હમણાં સુકાઈ ગયા એટલે એને સુકવવા જવા છે. તો મેં કીધું ચાલો પહેલાં વ્લોગ ચાલુ કરી દઉં. અને હા, તમે લોકોને એમ વિચાર આવતો હશે કે આ તો હિન્દીમાં વ્લોગ બનાવે ને પાછું ગુજરાતીમાં. તો અમે લોકો કાલે આવતા હતા તો વાત થતી હતી, તો એમ ડિસ્કશન કરતા હતા કે આપણે હિન્દીમાં વધારે સારી રીતે બોલી શકીએ કે ગુજરાતીમાં. એમ કોઈ પણ એક્સપ્લેનેશન હોય આપણે આપણી માતૃભાષામાં જ કરી શકીએ એમ. તો મને વિચાર આવ્યો કે ના, સાચી વાત છે કે હું જે ગુજરાતીમાં બોલી શકું ને એવું હિન્દીમાં સરસ રીતે એક્સપ્લેન ના કરી શકું એમ. તો એમ થયું કે ચાલો હાલો હવે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ તો તમને મજા આવે એમ. ઓલું હિન્દીમાં કેવું થાય કે મને પણ વચ્ચે વચ્ચે બોલવામાં થોડીક તકલીફ પડે ને એવું બધું થાય. તો મેં કીધું ચાલો ગુજરાતીમાં વ્લોગ બનાવીશ. તો તમે લોકો કમેન્ટ કરજો કે મારા વ્લોગ તમને હિન્દીમાં વધુ મજા આવે છે કે ગુજરાતીમાં. એન્ડ જેણે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લે અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને મારા બધા જ વિડીયોઝની તમને નોટિફિકેશન મળતી રહે, એટલે તમે ઇઝીલી મારા વિડીયો તમે જોઈ શકો. તો ચાલો હું તમને કપડાં બતાવું આજે કેટલા બધા કપડાં હતા અને મેં કેટલા કપડાં ધોયા. અશ્વિનના અને થોડા ઘણા મારા છે. અહીંયા એક દોરી અમે એક્સ્ટ્રા બાંધી છે. આ 2-3 દોરી તો રીશુના જ થયા ખાલી. અને રીશુના આ છે, આ તો અડધા છે, હજી અડધા મેં મશીનમાં નાખ્યા હતા. કેટલા બધા તો સોક્સ છે, એટલા બધા સોક્સ ને હજી આ બધા તો હજી મેં મશીનમાંથી કાઢ્યા છે, તો સૂકવવાના બાકી છે. તો ફટાફટથી કપડાં હજી બાકી છે સૂકવી દઉં અને આપણે પછી મળશું. તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને મસ્ત મજાની કોમેન્ટ કરતા રહ્યો. અને ચાલો આપણે મળીએ હવે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને મારે બનાવવાનો છે ઓળો. આજે બપોર પહેલાં બહુ બધા કપડાં હતા એટલે થાકી ગઈ હતી. કપડાં ધોઈને તો ડાયરેક્ટ સૂઈ ગઈ હતી, તો નાહવાનો પણ ટાઈમ નહોતો રહ્યો. તો અત્યારે ઉઠીને એકવાર તો પેલા રાજસ્થાનનો અને આબુનો બધો મેલ કાઢ્યો, એકદમ નાહી ફ્રેશ થઈ ગઈ. અને એટલે અત્યારે આ ઓળો નહીં બનાવી લઉં, ખાલી રીંગણા શેકીશ ને બધી પ્રોસેસ કરી નાખીશ, એટલે ચિંતા નહીં પછી. કેમ કે રીશુનું કાંઈ નક્કી ન હોય, હમણાં ક્યારેક ક્યારેક ભાઈ બગડે પણ. તો અત્યારે તો એ વાળી ગયો છે, મહેમાન આવ્યા છે અશ્વિનના ફૂઈને બધા, તો એ બધા ભેગું અત્યારે વાળી ગયું છે. ભૂરામામા ભેગું, ભૂરામામા રવિ કિરણના પપ્પા જે અશ્વિનના કાકા થાય, તો એને વધારે એવા છે, તો અત્યારે એને ભેગું ગયો છે વાળીએ. તો મને એવું થયું કે ચાલો ફ્રી છું તો રીંગણા શેકી નાખું, એટલે મારું એટલીસ્ટ એક કામ પતે. તો ચાલો આપણે ઓળો બનાવી લઈએ. તમે જોઈ શકો છો મારા રીંગણા અત્યારે અહીંયા શેકાય છે. તો મારે તો માત્ર 3 જ રીંગણા શેકવાના હોય, એટલે પછી એમાં થોડીક ડુંગળીને એવું બધું પડે એટલે વાંધો ના આવે. તો રીંગણા શેકાય ત્યાં સુધીમાં મારી ઈચ્છા છે કે હું તમને મારા ખેતરમાં ચક્કર લગાવી દઉં, કેમ કે આપણા ઘઉં ઘણા મોટા થઈ ગયા હશે. હું હમણાં ઘણા દિવસથી નહોતી, તો આપણે ઘઉં જોઈ લઈએ કેવડા મોટા થયા છે. તો ચાલો હું તમને બતાવું. રીશુ આવી ગયો છે વાડીએથી. રીશુ ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? નો કઢાઈ કઢાઈ તો કાઢી નાખી. જો વાળ, રીશુના વાળ ખરાબ થઈ ગયા ને. રીશુ સીધ ગયો તો વાળીએ ગયો તો. રિંકુ શું કરતી હતી? બિસ્કિટ ખાતી હતી. ઓકે, હવે ટીવી જોવી છે. ઓકે, જો પાછળ એટલા કપડાં છે. અહીંયા રીશુ બેઠો છે. રીશુએ ટોપી કાઢી નાખી એટલે એના વાળ, રીશુના વાળ વિખાઈ ગયા ને. રીશુના હાથમાં શું છે? લાઇટર છે. અમારો ઓરો બની ગયો છે મસ્ત, અને રીશુ પણ આવી ગયો.
અત્યારે મારો ઓરો પણ બની ગયો છે અને રીશુભાઈ પણ આવી ગયા છે અને મારા વચ્ચે કામ આવી ગયું એટલે મેં તમને ઘઉં જોવા ના લઈ જઈ શકી કેમ કે કામ હતું એટલે પછી જો જાત ને તો ત્યાં વધારે રોકાઈ જાય તો કામ પણ ના થાત અને મારો ઓરો પણ ના થાત અને મારો નટકાર છોકરો આવી ગયો ઈશુને કેમેરા સામે જોઈને બધા બહુ ગમે મને બોલવા જ નહીં ઈશુ ક્યાં ગયો તો ઈશુ ક્યાં ગયો તો વાડીએ તો અત્યારે છે ને હું ઘઉં જોવા ના લઈ જઈ શકી તમને કેમ કે હું જો ત્યાં જાત ને તો ટાઈમ વયો જાત અને રીશુ પણ આવી ગયો હતો એટલે તો કાલ પાક્કું બતાવીશ અને મારે પણ જોવા છે એમ તો હું એકવાર ગઈ હતી પણ એટલું બધું નહોતું જોયું કેમ કે સવારે કામ હતું કપડાં હતા જે બધા તો વ્યવસ્થિત હું રૂંઢે જેમ જાઉં રોજ ચક્કર મારવા એવી રીતે નહોતી જઈ શકી તો કાલે આપણે જઈશું ને હું તમને પણ બતાવીશ અને ઘણા મોટા થઈ ગયા છે ત્યારે તો શરૂઆતમાં મેં તમને પહેલા દિવસે બતાવ્યા ત્યારે સાવ નાના હતા અત્યારે તો ઘણા મોટા થઈ ગયા છે હા તો અત્યારે રીશું ડમરું વગાડવાની એવી મજા આવે આજે ડમરું લઈને બેસી જામફળ દીકરા નો ખવાય તો લાઈ મૂકી દઉં રીશુને જામફળ પણ બહુ ફેવરેટ કેમ રીશુ મોતી ક્યાંક વયું ગયું ડુમુક ડુમુક કલો ડુમુક ડુમુક કલો શું બોલે વગાડ ડમરું અત્યારે નહીં વગાડવું બાકી ક્યારનો વગાડતો હતો અત્યારે મોતીમાં પરોવાઈ ગયો હરખું વગાડવાનું હોય દીકરા જો તૂટી ગયું ફિટ કરો આખો દિવસ ઠંડી વધારે રહી બાકી રોજ સવાર સાંજ પડતી પાછી દિવસે ઓછી હોય પણ આજે ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે લાગે છે અને પવન પણ દિવસે બહુ જ હતો એટલે એક દિવસમાં મારા કપડાં પણ સુકાઈ ગયા બધાય અને મારો ઓરો બની ગયો છે હવે મારે બનાવવાના છે બાજરાના રોટલા અને આજે અમે ખાલી 3 જ છે જમવામાં હું અશ્વિન ને મમ્મી રીશુ છે થોડું ઘણું ખાય એટલે 3 થી 4 હમણાં બાજરાના રોટલા બનાવવાના છે તો ચાલો ફટાફટથી બનાવી નાખીએ આપણે બાજરાના રોટલા મારા રોટલા બની ગયા છે અને આ હવે છેલ્લો રોટલો અહીંયા ચડે છે મારા આજ ખાલી 4 જ રોટલા બનાવવાના હતા તો ફટાફટ બની ગયા તો મારા રોટલા અત્યારે બની ગયા છે શાક પણ બની ગયું છે હવે મારે ખાલી રાહ જોવાની છે અશ્વિનની કે અશ્વિન આવશે ને પછી હું જમવા બેસું અને મમ્મી ગયા છે મહેમાન પાસે મહેમાન છે અને રીશુ પણ ત્યાં જ હોય એટલે અત્યારે હું એકલી છું સાવ ઘરે અને રોટલા થઈ જાય પછી કપડાં આજે છે જાજા બધા ધોઈ સંકેલવાના છે કેમ કે મને ધોતા વાંધો ન આવે સૂકવતા વાંધો ન આવે બસ એને સંકેલવાના હોય ત્યારે તકલીફ થાય તો બહુ બધા કપડાં છે તો આજે એને સંકેલવાના છે ખબર નહીં હવે ક્યારે બધા સંકેલાશે ને ક્યારે બધા અલગ થશે ને પોતપોતાના ખાનામાં જશે તો ચાલો હવે મળીએ આપણે ફૂંક માર જોઈએ બોલો